અને અમારા ગામડાના એક ભજનિક બાપા છે ને, એ અમારા ભરતભાઈ ભજન એ ને મોઢામાં પાન રાખે, પાન, અને એ પાનથી જ ભજન ગાય. મહારાજ પણ એવા સરસ ભજન ગાય, અને એ ભજનમાં ગમે ત્યારે પોતાના અંતરા નાખી દે. એવા અંતરા ગાય, તમને રામદેવ પરણાવે. એ આ બાજુથી પાન ચાલુ ને ચાલુ હોય, એક બાજુથી પાન આમ ના વેગળ, અને બાજુથી આમ એક જ સાઈડ, તમને રામદેવ પરણાવે, તમે પરણ્યો બાટી અરજી, તમને રામદેવ પરણાવે ક્યું બાબા. મેં કીધું આમાં ક્યું બાબા ક્યાં લખ્યું પાઠી અરજી? મને કંઈ ખબર નથી, અંદરથી આવે, તમને રામદેવ પરણાવે ક્યું બાબા. પાઠી અરજી એને પૂછતા ન હોય ને, ક્યું બાબા તમને રામદેવ પરણાવે ક્યું બાબા, તમે પરણો બાટી. ગમે એ ભજન ગમે આવી જાય. હું ને મીરા એકવાર મથુરામાં ગયા હતા, હું ને મીરા પછી ભૂલી ગયા, પછી આગળ તો ગાવ. મને કે પછી મીરા અહીંયા રહી ગઈ ને હું દ્વારકા આવી ગયો. લે ગમે એ ભજનમાંથી ગમે આવી ગયો, મીરા અહીંયા રહી ગઈ, હું કે દ્વારકા આવી ગયો. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન તો ભલામણ છે, ભજન ઠપકો છે. અને કચ્છની ધરતી ઉપર મેં કીધું, મેકરણ દાદાએ કચ્છી લોક બોલીને અંદર એવા કચ્છના કબીર તરીકે ગીતો આપ્યા, એવા દુહાઓ આપ્યા. હા, હજી તો ખુરશીઓ આવી રહી છે. જો તમ તારે સવાર સુધી પ્રોગ્રામ એમને હાલવાનો છે, કોઈક બીજો કલાકાર આવે તો ગોઠવાઈ જાઓ, ગોઠવાઈ જાઓ. ખુરશી હાચવજો. આપણા દેશમાં ખુરશી હાચવી બહુ પડે. હા હા. ગામમાં ચૂંટણી હતી તાલુકા પંચાયતની, નક્કી કર્યું કે એક જણો કે ફોર્મ ભર્યું, બીજા 13 જણાએ ફોર્મ ભર્યું. અને આખું ગામ નાનકડું, આપણે એક ગામમાં હું કામ ડખો કરવો? અંદરો અંદર કે તમે 13 જણા સમજી લ્યો ને ભાઈ. એ 13 ભેગા કરીને ગામે કહી દઉં તમે 13 નક્કી કરી લ્યો. એ અમારે આપણે તાલુકા પંચાયતના સભ્યોને બનેલી ઘટના. ત્યાં 13 મીટિંગ કરી. મીટિંગ કરવી ક્યાં, કોઈ ન હોય તો કે કૂવો હતો ને એ ખાલી હતો, તે બધે કૂવામાં, પાણી વગરના કૂવામાં ઉતરે. સાંભળજો, ત્યાં તળિયે મીટિંગ કરી, તળિયે શું કરવું એમ. એક જણો એમાં પૈસાવાળો હતો, એ કહેવાય મને ટેકો આપો. એ બધા નક્કી કર્યું કે આમાંથી જે ટેકા વગરનો બારો નીકળી જાય એ તાલુકા પંચાયતનો સભ્ય. આપણે સીધી જ વાત, માથાકૂટ જ નથી કરવી, મત બત એ કાંઈ નહીં. આમાંથી કૂવા બધાને અંદર નાખ્યા, આમાંથી જે એમને નીકળી જાય દોડ્યા વગર એ આપણો સભ્ય. એટલે એક જણાએ કીધું કે મને તમે જો ટેકો આપો તો હું તમને 10,000 દઉં. કે આપ્યો એટલે ઓલે કે ઉપર એક ગોઠવાતો ગયો, 10, 20, 25, 30 એમ કરતા ઠેઠ 12 સભ્યો ગોઠવાના. 1 લાખે પહોંચ્યું લાંચ દેવાની. 1 લાખ છેલ્લાના નક્કી થયા. અને ઓલો ધીમે અંદરથી ઉપર ચડતો ગયો, અને ઠેઠ ઉપર નીકળવાની અણી માથે હતો ને ત્યાં એટલે વાળાને વિચાર આવ્યો કે આ 12 ભાર હું ખમું, અને મારે 10,000 જ ધાડ કરતો એને ટેકો ખેવી નાખ્યો. તે ચૂંટણી સમરસ થઈ પછી વાત જવા દો, પડ્યા ખાબકીને હેઠા. એટલે ગામડાની તો મજા છે અમુક બાબતો તો. એટલે ગાંધીજીના શબ્દો હતા, ખાચું હિન્દુસ્તાન જોવું હોય તો ભારતના ગામડામાં જાજો. ખાલી શહેર ઉપરથી તમને હિન્દુસ્તાનની ખબર નહીં પડે. હે એવું ભારત અને એવું ગામડું. બિદડા એટલે આખા કચ્છનું મોટું ગામ છે ને એવા સંપથી 18 વરણ અહીં રહે છે. એ માતાજીના ચરણોમાં, ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો નવો સંપ આ ગામની અંદર જળવાઈ રહે. અને પોલીસ સ્ટેશન હોય ખરા, પણ એ પોલીસની કોઈ દી જરૂર ન પડે ગામ લોકોને, ભલામણ છે એવી. આપણે બ્રાહ્મણ તરીકે આશીર્વાદ દેવાનો તો સરકારી લાયસન્સ. અને સુખની વ્યાખ્યા શું ભરતભાઈ મારી દ્રષ્ટિએ? મને કોઈ પૂછે કે સુખી કોને કહેવાય, તો કે ઘરમાં 4 ગાડીઓ હોય, 4 બંગડીવાળી, અને 500 તોલા હોનું હોય, ને 500 કરોડ રૂપિયા સ્વિસ બેંકમાં પીડ્યા હોય. આ તો એક માપદંડ થયો. સુખની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ એને કહેવાય કે પોલીસ તમને ન ગોતે ને તમારે કોઈ દી વકીલ નો ગોતવો પડે તો સમજી લેવું જિંદગીમાં તમે સુખી છો. એથી આગળ સુખની વ્યાખ્યા કોને આપી શકાય? તો કે ભલા માણસ, તમારા ઘરમાં 2 દીકરા હોય, 2 વહુ હોય અને કુટુંબ હોય. હું ગયો ને ઘરે, આટલું બધું પરિવાર જોઈને રાજી થઈ ગયો. દાદાને મેં એ જ કીધું, મેં દાદા આવડો પરિવાર. અને જમાવટ કહેવાનો અર્થ એ છે કે ઘરમાં 12 જણાનો પરિવાર હોય, અને સવારે કે સાંજે 12 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને વાળું કરતા હોય, એક ટંકે હસતા મોઢે જમતા હોય ભેગા મળીને, તો ટાટા બિરલા, હિન્દુજા, અંબાણી જેટલો સુખી પરિવાર કહેવાય મારા વાલા. બાકી કોઈ કરોડપતિને પૂછ્યો કોઈ દી કે ભેગા ઉપર ગયા તે હોનાની ગીની લેતા ગયા? કોઈ લેતા નથી ગયા. સિકંદર મરવા પડ્યો હતો અને એના સેનાપતિઓને આમ કરીને પાસે બોલાવે છે, અને કોણી દુનિયા જીતનાર મહારાજા છે. અને એના સેનાપતિઓ કહે છે કે જહાંપના બોલો, તમારી કોઈ એક વૈદ, બધા ડોક્ટરો બોલાવ્યા હતા દુનિયાભરમાં, તમારી કોઈ ઈચ્છા બાકી રહી જતી હોય તો કયો. એટલે ધ્રુજથી 3 આંગળી ઊંચી કરી 3 ઈચ્છા બાકી છે, જલ્દી બોલો, તમારા શ્વાસ ઉતરી રહ્યા છે, ઓછા થઈ રહ્યા. અને ત્યારે સિકંદરે પહેલી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મને દુનિયાના મોટા ડોક્ટરોને બોલાવો. તો
કે હાર્યા આ 12 ડોક્ટરો છે ને એ મોટામાં મોટા દુનિયાના ડોક્ટરો છે. તો કે હા મારી પહેલી ઈચ્છા એ છે કે મારો જનાજો એ 12 ડોક્ટરો ઉપાડે. કે પણ મહારાજા અમે તમારી હારે રહ્યા છીએ આખી જિંદગી, તો આ તો હક અમારો છે. તો કે ના, એટલે દુનિયાના લોકોને ખબર પડે કે 12 જણા દુનિયાના મોટા મોટા ડોક્ટરે સિકંદરને એક શ્વાસ આપી નથી શક્યા. બીજી ઈચ્છા જલ્દી બોલો. તો કે રાણી સાહેબ સોનાના સિક્કા કેટલા છે? તો કે કેટલા પડ્યા? તો કે મારી જ્યારે જનાજો નીકળે ને એની બહાર એ સોનાના સિક્કા ઉડાડતા જાજો. તો કારણ તો કે દુનિયાને ખબર પડે કે આટલા સોનાના સિક્કા હતા તોય સિકંદરને જવું પડ્યું. અને ત્રીજી ઈચ્છા બોલો. તો કે મારા 2 હાથ બહાર ખુલ્લા રાખજો. એટલે કે આ તો ગુસ્તાખી કહેવાય. પના હાથ કેવી રીતે ખુલ્લા કફનની બહાર રાખી શકાય? તો કે એ મારી ત્રીજી ઈચ્છા એટલે કહું છું કે જેથી ખબર પડે કે પોણી દુનિયા જીતનારો સિકંદરે જ્યારે ગયો ને ત્યારે ખાલી હાથે અને ખુલ્લા હાથે ગયો તો મારા વાલા. તો ફરીને કહું છું, કચ્છે બહુ આપ્યું છે. કચ્છની પાંજરાપોળો એના પ્રોગ્રામો થકી, આ સંતવાણી થકી ખૂબ દાનવીરો દાન આપે છે. પણ મેં કીધું એમ કે જે કાંઈ આપશો એ ગૌશાળા માટે જવાનું છે. અને ગાવડિયું માટે તો કાઠિયાવાડના ગીગાભાઈ બારોટ નામના એક કવિ થયા. એને 36 પ્રકારની ગાવડીઓના વરદભાઈ વર્ણન કર્યા. અને એ વર્ણનનું એક ગીત ખાલી યાદ કરાવ્યું હતું કે લોકસાહિત્યનું ગીત છે આ, કે 36 પ્રકારની ગાવડીઓ છે. બરાબર બપોરનો ટાણું હતું અને ઉનાળાનો સમય હતો. એટલે 2 ગધેડા આવી અને નદીમાં આળોટવા માંડ્યા. એટલે 2 બળદ બેઠા હતા. એ બળદે જોઈને મહર કર્યું. મહર એટલે કટાક્ષ કર્યો. એટલે ગધેડા અટાણે તમે નવરા ક્યાં થઈ ગયા? એટલે ગધેડાએ કીધું કે અમારે નાટક કર્યું એટલે નવરા. તો કેમ નાટક? તો કે અમે નાટક કર્યું એટલે નવરા થઈ ગયા બાપા. કેવી રીતે? તો કે અમારા શેઠને અમે એમ કીધું કે અમને બહુ હાંફરો ચીડ્યો છે, બહુ શ્વાસ ચીડ્યો છે, એમ કર્યું ને થોડાક નાટક કર્યું એટલે શેઠે અમને પડતા મૂકી દીધા. 15 દી એ ટેસ્ટથી આ ઉનાળામાં રખડશું અને પાછા એ નીંભાણે વ્યા જાવ. હા બહુ સારું. લે તને આવડે હો ગધેડા. અમારે તો કે 12 મહિના ખેડૂતની હારે જવાનું ગાડે લઈને. એટલે એક ગધેડો ફૂલાણો. એ કે અમે નાટક કરી શકી, તમે ન કરી શકો. આટલું કીધું ને એ ભેગો એક બળદે જે જવાબ આપ્યો છે અહીં બેઠેલા તમામે યાદ રાખવા જેવું. ગધેડા તારાથી નાટક થાય, અમારાથી નાટક થાય નહીં. તો કે કારણ હું? આવો ખોટો શ્વાસ ચડાવતા ન આવડે. એટલે બીજો બળદ કે શ્વાસ તારા કરતા સારો ચડાવતા આવડે, સાંભળી લે. પણ તારી માં કોણ? તો કે મારી માં ગધેડી. તો કે તારી માં ગધેડી છે ને અમારી માં કામધેનું છે. અમારાથી ખોટા નાટક થાય નહીં. અમને તો ખેડૂનો દીકરો ચાંદલો કરે, આહાડી બીજે અમારી પ્રાર્થના કરે, અમારી પૂજા કરે અને પછી ખેડમાં લઈ જાય. કહેવાનો અર્થ કે એવી ગવત્રીઓના મોઢાની માલિકો ભલા માણસ આ પૈસા જવાના હોય, તમારા રૂપિયાથી એનો ચારો આખા વરહનો હરખો થવાનો હોય ત્યારે મારો બાપુલિયો વરહજો. કારણ કે દેતા આવડે ને, કાઠિયાવાડનો દુહો છે કે આમ કરે એ આપણા, આમ કરે એ નહીં. કારણ કે આમ કરતા ન આવડે ને તો પછી આમ જ કરતા રહી મારા વાલા. એટલે ભગવાને દીધું હોય તો દેજો. કારણ કે સૌરાષ્ટ્રનો દુહો, સૌરાષ્ટ્રનો છંદ એમ કે પરોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, પ્રેરણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગવડાવવાનું, ગાવાનું, ક્રૂર સુરવીરતાનું, પ્રભુ ભજાનું, વીર થવાનું, મહારથી વિતવા વરવાનું, રણ ચડવાનું, ના મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી. ગાવડીઓ માટે વિમલભાઈ આ ધરતીના કેટલા ધીંગાણા થયા છે. એવા પાળિયાને યાદ કરીએ, એવી ગાવડીઓને યાદ કરીને હું કહે છે છંદ. રણસિંગા વાગે, રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર વાગે, કામ પડે. રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે. અને ધમ ધમ ધરતી ફોજું ફરતી, વિનાશ કરતી તે ગવડે. એ જનની ના જાયા, જનની ના જાયા, કવિએ ગાયા, લોકે વિરલા કોક જડે. મેદાને મરવા અવસર વરવા, મર કસુંબલ રંગ ચડે ભાઈ, મર કસુંબલ રંગ ચડે.
આ ધરતીની એ ગાવડીઓને માટે મારો લખેલો એક છે, માત્ર ગાવડીઓ માટેનો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં જ આ વાત હું રજૂ કરું. અને એ ગાવડીઓ માટે એ ગાવડીઓના પ્રકાર, ગાવડીઓની વાતોને વર્ણવતા મેં લખ્યું કે ગભરું ગાવડિયું છે માવડિયું દૂધ છબડિયું સાંભળિયું. ગભરું ગાવડિયું છે માવડિયું દૂધ છબડિયું સાંભળિયું. અમૃત કાવળિયું હેત વાદળિયું પ્રેમ પવડિયું હોજડિયું. ગહકે ઘંટડિયું ગમે ગોરડિયું ધીર ધનડિયું દેશાતા. વંદન ગૌ માતા વિશ્વ વિધાતા ઇન્દ ન બેટા હરખાતા ભાઈ ઇન્દ ન બેટા હરખાતા ભાઈ ઇન્દ ન બેટા હરખાતા. એવી ગાવડીયું મેં કીધું એમ કે જ્યાં 36 પ્રકારની ગાવડીઓ છે. ગણા નામ કુંડી તણા નાગલ્યું ઈ ગણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યુ મુંજડી ખેરડી ધેન ધોળી રંગે શામળી હોય બહાળ હોય રોજી સવેળ આપય આપતી હાવ ખોદી જેડા હોબળા માથિયા સિંગ માથે પગે જાંજરું સાખિયા કાન સાથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે. જગાડે મોરડીને ઈ માત જાગે કવલી ફળીને પવિત્ર કરે છે ભલી બોડકી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તો માકડી હાથ પાડે જુઓ નીલડી દેશ આખોજી વાળે સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપર હાંજ વેળા ખળે નહીં આવુમાં દૂધ માતા સમુદ્રી સુંદર એલતી સુખદાતા દહીં દૂધને ગીરુડી ફોરવાળા સુધાની સમય એ બધા સ્વાદવાળા ને ખેડવા ધરતી આપે પુત્ર સારા કહો કેમ ભૂલાઈએ ગુણ તારા કહો કેમ. એવી ગાવડી અમારો બેનો તાલ અલગ હતો પણ મારે અંદરથી ફિટિંગ છે દોસ્ત. આ ગાય અને એવી ગાવડીઓ જેના થકી આપણને ભગવાન રામ મળ્યા. યાદ રાખવું, આજે આપણે ભગવાન રાઘવને આપણને રામાયણ મળી, આપણે રામચંદ્ર ભગવાનના મંદિરે જાય તો યાદ રાખવું કે રામ આપણને મળ્યા કારણ કે એના કુળમાં એક દિલીપ રાજા થાય એને સંતાન નહોતું અને હવારના પોરમાં એની પત્નીને કીધેલું કે 21 દિવસ ખાલી આ ગાયની સેવા કરો. અને એની પત્ની ગાયની સેવા કરે છે અને દિલીપ રાજાની પાસે ભગવાન ભોળાનાથનો એક ગણ એટલે કુંભોદર નામનો ગણ સિંહનું રૂપ લઈને સામે આવે કે મને આ ગાય દઈ દે કે હું તને મારી નાખું. એટલે ત્યારે દિલીપ રાજા એમ કે તો ક્ષત્રિયનો દીકરો છું, મને મારી નાખો પછી આ ગાય તમને મળી શકે. અને એ 2-3 વખત કેટલી વાર ચર્ચા થાય એ સિંહના રૂપમાં આવેલા કુંભોદર શાસ્ત્રોક્તની વાતો તમને કહું છું. અને પછી એને આશીર્વાદ આપ્યો કે જા રાજા દિલીપ તારી ઘરે તને દીકરાની ઈચ્છા હતી ને તારી ઘરે એવું સંતાન આવશે કે જેના થકી આ બ્રહ્માંડ ઓળખાશે. એની ચોથી પેઢીએ ભગવાન રામ આપણને મળ્યા. એટલે આપણને રામ મળ્યા કારણ કે ગાય હતી. એવી ગાવડીઓની વાત જ્યારે કરતા હોય અને એ ગાવડીઓ માટે ગૌધન જીવન ગૌ સંવર્ધન ગૌ દર્શન નો અધિકારી ગૌ રક્ષા ગૌ ગરિમા ગૌચર ગૌ સેવાનો હું વ્રતધારી. કેટલા ગાવડીઓ માટે સેવા કરે છે, પોતાની ગીરે થાળી નો ઉપાડતા હોય મેં એવા જોયા છે મારી નજરે, અહીંયા પણ છે એવા. પોતાની ગીરે 2 નોકર કામ કરતા હોય પણ ગૌશાળામાં જઈ અને ગાયનું છાણ ઉપાડતા હોય. એકવાર એની સેવાને માટે જોરદાર તાળી તો બનતી હોય. કારણ કે મારી ગા જીવશે, કારણ કે સમગ્ર અર્થતંત્રની જનેતા ગાય હતી. આવું જ્ઞાની જેલસિંહ આપણા એક રાષ્ટ્રપતિનું સૂત્ર વાક્ય છે કે સમગ્ર ભારતના અર્થતંત્રની જનેતા એ ગાય છે. અને વેણુશંકર વાસુ નામના સ્વાતંત્ર્ય સેનાનીએ તો ત્યાં સુધી કીધું કે જ્યારથી ગાયને માંથી પરિવારનું સભ્ય હતી. તમે કોઈ પણ માલધારીને પૂછો ને એટલે એમ કે 2000 મારી પાસે ભેહું છે અને તમે એને પૂછજો શાંતિથી તું તારા પરિવાર માટે તો કે 2 ગાય રાખી છે. કોઈ પણ માલધારી તમને કહેશે કે મેં મારા પરિવારને મારા છોકરાને દૂધ પીવડાવવા હતું તો કે ગાય રાખી છે. ગાય એવી વાત ખાલી આમ આપણે પૂજ્ય બાપુ એમ કહે મોરારી બાપુ કે ગાયને આપણે પૂજ્ય તો સદીઓથી રાખીએ છીએ, એ પૂજ્ય તો હતી પણ હવે સમય પાક્યો છે ગાયને પૂજ્યમાંથી પ્રિય બનાવવાનો સમય પાક્યો છે. એ આપણા પરિવારનું સભ્ય હતી ને જ્યાં સુધી એ પરિવારનું સભ્ય હતી ને બાપુજી રિટાયર્ડ થઈ જાય એટલે એમ આપણે કઈક બાપુજી 4 ભાખરી ખાતા હતા, હવે તમે રિટાયર્ડ થઈ ગયા એટલે 2 લેજો. એટલે ભલામણા એને કેવી રીતે વાડે મૂકી શકાય, કારણ કે એ તો મારી માં છે જેને 20, 22, 25 વર્ષ લગી અમૃત જેવા દૂધ પાયા છે અને ફરી યંગસ્ટર્સ જુવાનિયા બેઠા છે. એટલે કહું છું કે ગાયની ખૂંદમાં સૂર્યકેતુ નામની એક નાડી છે
એ સૂર્યકેતુ નામની 2 પ્રકારની ગાયો છે. આ અંગ્રેજીના શબ્દો છે, પણ કદાચ તમને સમજાય તો. મારી ઘણી બધી ક્લિપ ગાય ફરે છે વોટ્સઅપ પર. એક બોસ ટોરસ નામની ગાય છે ને એક બોસ ઇન્ડિકસ નામની ગાય છે. બોસ ટોરસ એટલે જે જર્સી, સૌથી હિન્દુસ્તાનની પાળ પીટી નાખી હોય તો એ જર્સી ગાય. 1970 ની અંદર, મારે નામ નથી લેવું એક, કારણ કે નામ લઉં તો મને જમવાનું ન મળે એવું માનું છું. એવા એક પ્રધાનમંત્રી લઈ આવ્યા આપણા દેશમાં, અને એનાથી જર્સી ગાયો આવી. એ માત્ર હોલેન્ડમાંથી લેવામાં આવેલું બીડ હતું, અને હોલેન્ડના -4 ડિગ્રી તાપમાનમાં દે આર કાવ મશીન. એને માટે કાવ શબ્દ છે. મિલ્ક મશીન હતા, લીટરો મોઢે દૂધ દીએ ખાલી. એ કાવ હતી, ગાય નહોતી. ગાય જે કૃષ્ણ ભગવાને હાચવી, અને એ કૃષ્ણના ફોટામાં ક્યાંય પણ તમને પાછળ જોવા મળે છે ને, આ ખૂંધવાળી ગાય, એ કાંકરેજ ગાય. આપણે કચ્છની અંદર કાંકરેજ છે ને આ બાજુ, અનિલભાઈ, અને અમારી ગીર ગાય છે સૌરાષ્ટ્રમાં. 2 જ પ્રકારની ગાયો. જે ખૂંધવાળી ગાય છે, એ ખૂંધવાળી ગાયમાં સૂર્યકેતુ નાડી છે, જે સૂર્યના કિરણોને એબ્ઝોર્બ કરે છે. 103 મીટર લાંબુ આંતરડું છે સાહેબ ગાયનું. આ હું સાયન્ટિફિક વાત કરી રહ્યો છું, સજાય મારા ઘરની વાત નથી. એટલે ગાયનું દૂધ 103 ફૂટ લાંબુ થાય કાયદેસર, જો એ ખોલવામાં આવે તો. એ એટલી વાર પાશ્વરાઇઝ થઈ અને બહાર નીકળે છે. એટલે ગાયનું દૂધ પીનારાની યાદ શક્તિ ભૂકા કાઢી નાખે એવી હોય સાહેબ. તમારે જોઈ લેવું, 2000 ગાયના ધણમાંથી વાછરાને છૂટું મૂકો એટલે દોડતું જાહે અને સીધું એની મા પાસે જશે. અને તમારે પાડરું નીકળતા હોય, ભેંસના છોકરા, ટૂંકલે પાડરુંમાં હજી કદાચ ઇન્ટરનેટ વાળી પેઢી હાવ, એને ગુજરાતીનું ગુજરાતી કરવું પડે એવું થઈ ગયું છે. ભેંસના છોકરાને છૂટા મૂકો, લે ભાઈ તું, એટલે એ 7-8 જગ્યાએ માથું મારે, તઈ એની મા મળવી હોય તો મળે. તો ગાયના દૂધમાં આ. અને એક દાખલો કહીને પછી મારે વાત આગળ હલાવી છે. ઘનશ્યામભાઈ ભરાડ કરીને એક વ્યક્તિ છે, જસદણ ક્યારેક જાઓ તો આ ગૌસેવકને મળજો. પોતાની સરસ મજાની વર્ષોથી ગૌશાળા ચલાવે, મારું મોહાળ થાય. અને એ બરાબર ઘનશ્યામભાઈ ભરાડને 65 વર્ષની એની અનિલભાઈ ઉંમર છે. એનો ભગવાને એક હાથ લઈ લીધો છે, એક હાથ એનો હેન્ડીકેપ છે, પણ 65 વર્ષમાં ગાયના દૂધ સિવાય એને દૂધ પીધું નથી. 65 વર્ષમાં એ માણસ કોઈ દિવસ દવાખાને નથી ગયો. આ એની દાખલો. અને મને કે સાંઈરામ આજથી 5 વર્ષ પહેલા 60 વર્ષની ઉંમર, અને મને સેજ ફ્લૂ જેવું થયું, સેજ તાવ જેવો આવ્યો, અને દિલ એકદમ લોઢીની જેમ તપે. એટલે મારા ઘરનાએ કીધું કે 60 વર્ષમાં તમે દવા ખાધી નથી, આજ જવું પડશે, ને મરી જાઓ, ક્યાંક સ્વાઇન ફ્લૂ થઈ જાય તો. હું નીકળ્યો તો ખરા દવાખાને જવા, પણ મને એમ થયું કે લાઈને એકવાર હાંજ પડી છે ને, મારી ગાવડિયું પાછી આવતી હશે તો હું જઈ આવું. એ માણસ ગૌશાળામાં આવ્યો, અને કોઈ જાણે એને હું હુઈજું તો એને નાનકડી પોતળી પહેરી, બ્રાહ્મણનું શરીર એટલે નાનકડી પેલી પોતળી પહેરી, અને ગાવડિયું પાછી વળતી હતી, એની વચ્ચે જઈને બેહી ગયો. આ બનેલી આ બધા માણસોને હું મળ્યો છું, આ એનો કેસ સ્ટડી મેં કરેલો છે. એટલે એની વચ્ચે બેહી ગયો. એ ભેગી લગભગ 1500-2000 જેટલી ગાવડીઓ આવી. સાહેબ, આપણી ગાવડીઓને ખબર હતી કે મારો માલિક છે ને તાવ આવે છે, એટલે બહાર જઈને એવી ઔષધિઓ ચરી આવતી હતી, એટલે આપણા વડીલોને કોઈ દી ટીકડા નહોતા ખાવા પડતા. આટલી હોશિયાર ગાય છે, એને ખબર પડે છે સાહેબ. 1-2 દાખલા હું તમને એવા આપું કે તમને આમ કાન પકડી જાય, તમને ક્યાંય ડાયરામાં સાંભળવા નહીં મળે. અને બરાબર ઘનશ્યામ ભરાડ 1500-2000 ગાયોની વચ્ચે બેહી જાય પોતળી પહેરીને, અને ગાવડીઓ એને ખાલી ચાટે. 1500 ગાવડીઓ એને ચાટે, અને હામાં શ્વાસ ભર્યા એને, અને એના ઉચ્છ્વાસમાં 15 મિનિટ પછી ફ્લૂનું નામ નહોતું, તાવનું નામ નહોતું. 65 વર્ષે આ મારો મામો છે જસદણમાં, હજી ઘૂઘરાણ જેવા, અને ઈ પકડી લઈએ 3 જણાને અમને. એટલે અમારી તેવડ નથી છટકી હકી એની પકડમાં. અને ગાયને કાપનારા 22 જણાને તો એને સીધા ઉપર જ મીટિંગ કરાવી. સમજણ નથી કણાઈને, કાંઈ વાંધો નહીં, અમુક પછી લેસનમાં આપીશ. તો ગાય એટલે ભલા માણસ, ગાયનું દૂધ પીવડાવો સંતાનોને, અને એના માટે જરૂરી છે કે આવી કોઈ આપણે ઘીરે ગાય નથી સાચવી શકતા, પણ આવા મિત્રો કોઈ ગૌશાળા માટે જ્યારે કાંઈ કામ કરે ને, ત્યારે ભલા માણસ આપણા ખિસ્સામાં હાથ, કારણ કે ઘણાને ખિસ્સામાં એરું બેઠા હોય, ઘણાને જમીનમાં નડે, ઘણાને ખિસ્સામાં નડે, હાથ અહીં જાય જ ને. હવે પપ્પા એ દેશે ને આગળ બધા બેઠે, ભરતભાઈ અનિલભાઈ બધા બેઠે, આપણે શું ખોટ દેવાની જરૂર, એમ કરીને બેઠો રહ્યા. એક ભાઈને અમારે 10,000 રૂપિયાનો ફાળો લેવા ગયા અમે, કારગિલના ફાળો, તેને 10,000નો ચેક લખ્યો. મેં કીધું આમાં શેઠ બાપા નીચે સહી તો કરો, આમાં સહી જ નથી. તો મને કે ગુપ્તદાન. હવે આ તારું ગુપ્તદાન ઉપાડે કેમ? કંજૂસની કાકડી, તું સીધી રીતે કે ને. અમારા ગામમાં એમ નક્કી થયું કે આપણે ફલાણા શેઠે બહુ દાન આપ્યું છે ને, તો એનું સ્ટેચ્યુ, અહીં જે વિવેકાનંદજી ઊભા છે ને એનું સ્ટેચ્યુ આપણે રાખીએ. તો 5 લાખ રૂપિયાનું અમે 2.5 લાખનું તો સ્ટેચ્યુ થયું, બીજો 2.5 લાખનો પ્રોગ્રામ, 5 લાખનો અમે આખો પ્રોગ્રામ નક્કી કર્યો, સ્ટેચ્યુ બનાવવાનો અને મૂર્તિ બનાવવાનો. શેઠને કહેવા ગયા કે અમે 5 લાખનો ખર્ચો કરી રહ્યા છીએ અને તમારી મૂર્તિ બનાવવા. એ લોભ્યો શેઠ, અરે મને કે 3 લાખ મને દઈ દો તો હું જ ઊભો રહી જાઉં રોજ હવાના. અમે મૂર્તિ જ કેન્સલ રાખી કે આની મૂર્તિ રખાય, આ 3 લાખમાં પોતે ઊભો રહી જવા તૈયાર છે.
સાહેબ આવાય પીડા છે, આવાય તમારા ગામમાં હશે જ જે લોકો પાણી ગાળીને પીતા હશે અને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હશે. આવાઓને ગોતી લેજો, દરેક જગ્યાએ દરેક ગામમાં હોય જ. હા તમે એમ કહો ને કે સાંઈરામ દવે એટલે કાલ વળી ભરતભાઈને કે અનિલભાઈને કે સાંઈરામને ગોઠવું, આના કરતા ઓલો ન ગોઠવાય. હવે તું તારી ગીરે ન ગોઠવતો, કોકે ગોઠવો છે એમાં શું કામ પોદરામ પાણો મારસ? આવા પીડ્યા જ છે. એને કાંઈ સારું દેખાતું તમે એમ કહો ને હા ફલાણા ભાઈને દીકરીને લગ્ન થઈ ગયા, અને ગામને ચોરે બેઠા બેઠા આખા ગામની ચિંતા જ કરતો હોય. આપણે એમ કહીએ ને કે ફલાણા ભાઈને ઘરે દીકરાની હગાઈ થઈ, એમ હગાઈ થઈ, લગ્ન ન થાય, જોઈ લ્યો તમારે. એટલે આપણે થોડાક સમયમાં કહે ના ભાઈ એના તો હમણાં લગ્ન લેવાના હો ભાઈ, ઓલો તમે કહેતા હતા ને હગાઈનો, એને લગ્ન લેવાના, એમ લગ્ન થયા, જામશે નહીં, બે માણાનું હાલશે નહીં, જોજો તમે. બસ થોડાક સમય પછી કોઈ એમ કે ના ભાઈ બે માણાનું બરાબર જ હાલે છો, એનો પરિવાર સુખી છે એકદમ, એને સાસુ નહીં કોઈ ફરિયાદ નથી, એમ કોઈક સમય એમ કે એની ઘરે દીકરાને જ નથી, એમ દીકરો એમ બાપ દીકરાને નહીં જામે. હવે તો પાછો વળતું, હવે તું હગાઈથી મંડાણો છો ઠેઠ. અમુકને માત્ર નબળું જ વિચારવામાં રસ છે, નબળું જ. એટલે કહું છું મારા વાલા, સારું વિચારજો. એ ભગવાને તમને આવું સરસ મજાનું ઘર અને તમને આપ્યું હોય તો એમાંથી દોહકો દેવાનો છે મારા વાલા. અને ઈ કાનુડા માટે વિમલભાઈ શું લખે બ્રહ્માનંદજી? સર સર પર સધર્ય મારતર અનુસર કર કર વર ધર મેલ કરે. સર સર પર સધર્ય મારતર અનુસર કર કર વર ધર મેલ કરે. હરિ હર સૂર્ય વર યચર યતિ મન હર ભર ભર હરિયુર હરખ ભરે. નિર્ગિત નાર પ્રવર પ્રવર ગુણ નિર્જાર. નિર્ગિત નાર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકર મુकुट શિર સવર્ણ में. ગણરાવ પટ પરર ગરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે મર રંગ ભર સુંદર શ્યામ રમે મર રંગ ભર સુંદર શ્યામ રમે. આમોદ આ કછડો ધમ ધમ યત ધમક ઠુમક પદ જાંજર જાંજર જાંજર. ધમ ધમ યત ધમક ઠુમક પદ જાંજર ધમ ધમ ક્રમ સમ હોત ધરા બ્રહ્મ બ્રહ્મવત વિષમ પરિશ્રમ વ્રત ભમ ખમ ખમ દમ યહિ વિકમ કરા ગમ ગતિ યત યગમ નિગમ ન લડત ગમ નટ વરલમ ગમ ગમ મન ગણરૌ પટ પરર ગરર પદ ઘૂંગા. ગણરૌ પટ પરર ગરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે. જય હો હા બિલડા હા. झट झट पट उलट पलट वट वट जट लट कट कट धट निपट लले. झट झट पट उलट पलट नट वट जट लट कट कट धट निपट लले. को कट यत युगट द्रुगट गति दिन कट मन डर मट लट लिपट लल. यमुना तट प्रगट यमुना तट प्रगट यमट यट रट जुट सुर थट खे खट तैन रमे. ये गणराव पट फरर करर पद घूंगर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे. જણન જણન ખણન પદ જાંજર ગો ઘણન ઘણન ગયણે ખણન પદ ટંગ
ખણન ટંકાર ઋણ સુર ધણન રયણે ત્રહ ત્રહ યતિ ત્રણણ ભ્રમર વત ત્રાસન ભ્રમર ભ્રમર વત રમણ રમે ગણરાવ પટ ભરર ગરર પદ ભૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે. આમાં ભલે રંગભર સુંદર શ્યામ રમે સિવાય તમને કાંઈ સમજાણું નહીં. ચિંતા ન કરતા, અમને નથી સમજાણું. જેટલું સાંભળો એટલું સમજવું ફરજિયાત ન હોય. કોલાવરીમાં કાંઈ સમજાણું નહોતું, પણ એનો મતલબ કે આ કોલાવરી નથી ના. હા હા હા, આ તો શબ્દો વગર આ એક એક શબ્દ ઉપર આખી રાત બોલી શકાય એવા વિદ્વાનો છે હજી ગુજરાતમાં. અમે તો એના ખાલી ચાંદુડિયા પાડી છે. હા, તો કહેવાનો અર્થ એ છે કે એ કૃષ્ણ પરમાત્મા જેને આ ધરતી ઉપર અમાપ હોવા છતાં એક માપમાં આવીને, અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને મારા ને તમારા જેવા સામાન્ય મનુષ્યનો ચોલો પહેરીને મને તમને જીવન જીવતા શીખવાડ્યું. એવી કૃષ્ણ પરમાત્માની વાતો. અને આપણો આ નાદ વૈભવ છે લોક સાહિત્યનો. એ નાદ વૈભવની મજા, આના અવાજની ખાલી મજા લેજો તમે. હાલોજી નામનો રાજપૂત પટ્ટી નામની ઘોડી ઉપર સવાર થઈ અને હાલારની ધરતીમાંથી ભૂચર મોરીના યુદ્ધ માટે નીકળે ત્યારે એના પગના ડાબલાના અવાજ, વધાવો મારા હિતેશભાઈ ઉસ્તાદને. અને આ લઈ ખાલી પકડજો, નવી પેઢીને ખાલી મજા આવે. આ ફોનેટિક્સ ભૂલાતું જાય. અને અમારે મને ખબર છે આમાં 500 ડાયરા સંતવાણી સાંભળી બેઠેલા વડીલોય છે, અને જિંદગીમાં પહેલી વાર ડાયરામાં બેઠા હોય એવી આખી કેવલની જનરેશન છે. એટલે મારે બેયની જનરેશનને પકડીને હાલવાનું. એટલે હાલારની ધરતીમાંથી હાલોજી નામનો રાજપૂત મર્દા મર્દ માણસ, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ નહીં ઓય લઈ, મર્દ को मर्द बचावे, कहरे साके काम, मर्द को मर्द ही आवे, फिर मर्द वही को जानिए, खुद के साथी मर्द कहन बैताल कहे विक्रम सुनो, यही लक्षण मर्द के. આવો મર્દા મર્દ માતૃભૂમિને માટે આ ધરતીના કેટલા બધા પાળિયા, કેટલા બધા ક્ષત્રિયો, કેટલા બધા વીરવર પુરુષો માતૃભૂમિ માટે કામ આવી જાય ત્યારે ઈ જે ઘોડા માથે બેઠો હોય, ઘોડાના ડાબલાના એના પગનું વર્ણન કરતું હોય ગીત સભાકરામાં. ઓહો આહો વર પેલાની આ ભાષા છે એટલે સમજાય નહીં ગેરંટી, પણ આની મજા લેજો. પાગા નાખતા રે કાબ કવિ તાગા તાગા ભરી પાગા યાગા જાવે નહીં ભાગા મૃગા નહીં આજે અને તોપકા ઘેણાગા ભરી પાગા હાથી જાય કરતો રીજા રાગા રાવે નાજે હરા યબે રાજ એને રૂમા જુમ્મા ઠમ્મા ઠમ્મા તરી ખાલા જમે મેતડ ભાઈ ગટાકે માથે જાય છું તીરી અને ચાસરા ઉરહી ચોડી કાન સોરી જવા સમ પે રસ ઘોડા વાલે જાસે પાગા નાખતા રે કાબ કવિ તાગા તાગા ભરી પાગા યાગા જાવે નહીં ભાગા તાગા નહીં યાગ કરે પાગા નાખતા રે કાબ કવિ તાગા તાગા ભરી પાગા યાગા જાવે નહીં ભાગા મૃગા નહીં આજે અને તોપકા ઘેણાગા ભરી પાગા હાથી જાય કરતો રીજા રાગા રાવે નાજે હરા યબે રાજ એને રૂમા જુમ્મા 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 તારી ખાલા રૂમા તોપકા ઘેણાગા માથે જાય છૂટા તીરી અને ચાસરા રીહની ચોડી કાન પૂરી જરા સોહે સમ રસ ઘોડા વાલે રસ ધીરી અને દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી ડાખા ડાબા હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી આ અનેરી અનેરી વાહ ઘોડા ગતિ દેરી આ સોનેરી સમાપે તારી બિયા બેરી સાલ ભાગા નાખી કાબ જાગા જાગા બરી પાગા જાગા જાગા નહીં ભાગા ભાગા આગા જાવે નહીં ભાગા ભાગા નહીં આગા જાવે નહીં ભાગા ભાગા નહીં. અને એટલે ભલા માણસ એ ઘોડાની વાત કરું, એ ગાય માતાની વાત કરું ત્યારે એક એક અવતારે તમે જુઓ મને તમને સૂચક રીતે શીખ્યું. કાનુડો ગાયની વચ્ચે રહ્યો, ગાયને ચરાવી ભગવાન હોવા છતાંય, અને મને તમને શીખામણ દે. એટલે ચીરકાળ યૌવન 125 વર્ષ કાનુડો જીવ્યો છે કાયદેસર. શાસ્ત્રો જુઓ 89 વર્ષની ઉંમર હતી જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે અને ભગવાન ભોળોનાથ પશુપતિનાથ આહા નંદી માથે બેહે. જેના માટે ગાવું પડે કચ્છની ધરતીના જ પ્રદીપ ગઢવીને મારે યાદ કરવા પડે છે. બલભાઈ છે શક્તિ કે રોસા, છે શક્તિ કે રોસા જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાન એ છે શક્તિ કે રોસા જટા પર ગંગ
બહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાટ શંખના નાદ કરે છે શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત હે ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન મહાદેવ કાર્તિક ગણેશ શિવના બાળ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નારદ શાનન ભજે શિવના નામ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નારદ શાનન ભજે શિવના નામ દેવો પણ કરે છે એક જ વાત શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજી લો 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 જાઓ આ ભીતડા જાણે વેદાંતના સૂત્રો જેવા આ ભજનો નમામિ સમીસા નિર્વાણ રૂપમ વિભૂવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિગમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્દાકાશમાકાશવાસમ ભજે. પ્રદીપ ગઢવી શું કહે છે? શિવજી શોભે છે કૈલાસ ઉભા ભાઈ, અહીંયા વાત અટકી છે. લગ્ન થયેલા જેટલા અહીં બેઠા છે ને, લગ્નના 5 વર્ષ પછી સાસરીએ જવું પડે ને, એમાં બળ બહુ પડે ઘણાને. ગામમાં ને ગામમાં સાસરીયું ને ગામમાં પિયરિયું. મુંબઈ વાળા જેટલા છો, ચેમ્બુરથી બોરીવલી સાસરું હોય, આહા હા. એટલે પછી 5-10 વર્ષ પછી તો ખાલી ફોન કરીને કહી દે કે નીચે ઉતરી જાજો તો હું ઉપર નહીં આવું. ત્યાં તારા બાપુજી પછી અડધી કલાક કાઢે છે. એટલે ભાઈ એને જ અંગૂઠો ધોઈને તને દીકરી દીધી છે. હા, અને સસરા તો ગણાઈને 5-10. અને તમે જોજો, જેને તમારી સગાઈ કરાવી હશે ને 5 વર્ષમાં એની અરે સંબંધ તમારે ઝેર જેવો થઈ ગયો છે. આવું મારું અંગત બધાયમાં નહીં, પણ 98% તો ખરું છે. જે કાકા, મામા, ફઈ, મોહાળ, આડોશી, પાડોશી, જેને તમારી હગાઈ કરાવી હોય ને, આહા, એની અરે સંબંધ તમારે બગડી જ જાય. કારણ કે આપણને પછી દાય જ બહુ ચડે એકલા કે આણે જ ભેંસના શિંગડામાં પગ ભરાવ્યો મારો. આ જો કાકો ન હોત ને તો અટાણે હું એ ટેસ્ટથી ડાયરો સાંભળી શકતો હતો. બિચાકડો બારો નીકળીનો એક ભાઈને પૂછેલું, મેં કીધું ઘરની બહાર તો સિંહની જેમ રખડે, ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય છે, ઘરમાં કેમ ભાઈ કાંઈ હાલતું નથી? મને કે હું ભાઈ ઘરમાં સિંહ જ છું, પણ મારી માથે દુર્ગા માં સવાર થઈ જાય. તાલી પાડો તો એકારે પાડો. એટલે દુર્ગા માં વાળા બિચારા ઓલા ભાઈને 1000ની બંડલ લઈને ઊભું થવાનું. શાંતિ રાખજો, આપણે બહુ નથી વધી જવાનું. આ ખરેખર એટલે એમ બહેનોને કહું છું કે ખાલી બસ તમે જોતા નહીં, તમારા ઘરવાળા ઊભા થાય ને, આ તમે નકર એમાં ઘણા રિમોટ કંટ્રોલ છે ને, અહીંયા છે. હા, આવો ગીરે પછી વાત ખરેખર. અને પુરુષો બિચારા ભોળા બહુ ખરેખર. જેટલી બહેનો બેઠી છે ને એને મોઢા બગડી ગયા. ભોળા કેવી રીતે? ભોળા તો સ્ત્રી જ હોય એમ, એવું એક આપણે એક ભ્રમ ચલાવ્યા છે ખરેખર. પણ પુરુષો છે ને ભોળા, બિચારો 4 રોટલી ખાતો હોય ગમે અહીં. તમે 500 કરોડના આસામીને પૂછો કે 50 કરોડનું દેવું છે, એને પૂછો તમે, એને પૂછો તમે ગમે તો 4 જ રોટલી ખાતો હોય ભાઈ. કેટલી રોટલી ખાસ તું ભાઈ? વેગડ 4 જ ને? હે 4? તારે કેટલી વિમલ? 4. તારે સંદીપ 4. ભરતભાઈ કેટલી? 4 જ ને? ગમે એટલા મોટા 4 જ રોટલી ખાય. અને 2 રોટલી ખાઈ લીધા પછી ડાઇનિંગ ટેબલ ઉપર જે પતિદેવ 2 રોટલી ખાઈ લીધા પછી અથાણું માગે છે,
છુંદો માગે કાં ગુંદુ માગે ને એટલે હે માતાઓ હે બહેનો સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે. અને આ ભાઈથી ખવાય એમ નથી એટલે એ બિચાકડો છુંદા માગે છે. હવે કોણ આની અરે માથાકૂટ કરે ભાઈ સાહેબ? બહાર જઈને ભુજની દાબેલી ખાઈ લઈશું આ બસ સ્ટેન્ડ પાસે. પણ આને નથી કેવું, કારણ કે તમારે ક્યાંય પકડાય જ નહીં. તમે જો આ તમે અહીંયા પાછળ આપી દો ને કરી નાખે. તમે અહીં નહીં આવશો ને તો મને ઓલું થયા કરે. થેન્ક યુ. અહીંયા આ ભાઈ છે ને આમાંથી એક રૂપિયો કોઈ લે નહીં, અમારે ગાયની માટી બરાબર હોય. હા એટલે અહીં મને હામાં ઊભા રહ્યો ને અને મને વાહો જોવો ને તો ચીટીઓ પર લેવાનું મન થાય. એકચ્યુઅલી એવું થાય, નાનપણની ટેવ છે આ. એટલે હું ખોટું હવે મહેમાનને એવું થાય માથાકૂટ થઈ જાય. ડાયરો એક બાજુ રહીએ, આવું થયેલા દાખલા છે. એટલે એક હારે ભર લ્યો. અને અહીં લાઇટ નથી જતી ને તો ક્યાં ટેન્શન છે? જનરેટર છે એટલે કાંઈ તમે તો બધા. અને આ તો વાણિયાની ગોઠવણ છે. આ તમે જુઓ. બાકી એક જગ્યાએ આવી રીતે તાહડો રાખ્યો તો મોટા, આમ બોક્સ નહોતું, તાહડો રાખ્યો હતો અને બધા પૈસા આવીને એમાં નાખે. અને ગામડામાં એમાં લાઇટ ગઈ તો એના કલાકારો હોય ને આમાં એક જણે તો આમ 500 નોટ મૂકી, વેગળ બનેલી ઘટના. આમ કરીને આમ 500 નોટ મૂકીને એક જણા રાહ જોઈને ઉભો હતો. એ 500 નોટ લઈને ભાગ્યો. આ શું કરે? મને કે કેદુનો માગતો હતો. આજ પકડમાં આવ્યો. બહારની ઉઘરાણી અહીં પૂરી કરી આવાય પીડ્યા. આ ભાઈ હા. અને અમારે તો દાખલા કેવા થાય તમને કહું. ગીત એક તો 8-10 ગીત આપણે ભજનિક છીએ નહીં એટલે વિમલ ભજનિક સરસ મજાનો કેટલા બધા ગાયકો છે. એટલે મારા તો નક્કી કરેલા ગીત હોય ને એક જગ્યાએ અમે કાર્યક્રમ શરૂ કરવો તો પછી શરૂ કરીને વેગળ ત્યાં એક ભાઈ બંધ ગળાનો કોટ એકદમ મોટી કાકડીએ જેવી મૂછું અને અહીં રિવોલ્વર 2.5 લાખની ટીંગાડેલી અને મને આવીને અહીં ઉભા રહ્યા. મને કે મન મોર બની થનગાટ કરે. મેં કીધું આવડે છે આપણા મલકના? મને કે પાકું. કૃષ્ણ ભગવાન એરા દ્વારિકામાં? મને કે પાકું. ચોક પુરાવો? એટલે આ કે મને આવડે છે. અને તેરી દીવાની આ કે એ આવડે તો કે એકેય ગાતો નહીં નકર માન નાખી ગયા. આ 5 માંથી એકેય ગીત આવ્યું છે ને તો આ ભડાકો થાય બેયમાં થઈ ગયા. અહીં 2 બ્રાહ્મણોના ફોટા આવી છે આવતા વર્ષે. આ સાંભળીને કંટાળી ગયો છું. હોય ગયો હું. આના સિવાયનું બીજું ગીત ગાજે બોલો. અમે અહીંયા પ્રોગ્રામ જ મેં કીધું રહેવા દો. ઓલા ભાઈ જેને નક્કી કર્યો છે ને અનિલભાઈ અહીંયા આવો, તમે નક્કી કરો. આ ભાઈને સમજાવો કે આ 5 જ ગીત અમારે ગાવાના હોય છે. એટલે કે અમને એવા માણસો ભટકાય. એમાં તાહડો પડ્યો હતો અને 2 લાખ રૂપિયાની ફાળો થયો ભાઈ. જોરદાર જમાવટ થઈ ગઈ. અને 1:45 વાગે લાઇટ ગઈ તો બરાબર લાઇટ પાછી આવી તો તાહડામાં 20 રૂપિયાની 2 નોટ. સરપંચ ધુઆ ફુઆ થઈ ગયો કે ઓલો ક્યાંય ગયો? એને ખબર હોય ને ગામમાં કોણ કરી ગયું એમ. ઓલો ક્યાંય? એ કોકને ગોતતા હતા. મારે નામ ન લેવાય આમાં, વળી કોક હોય તો લોચો થાય. બીજડા આઘું પડે મારે રસ્તો પછી બહુ. એક તો આમાં છે બધું તમારી શેરીઓમાં હું તો ગોટે ચડી જાવ એમ છું. તો મેં કીધું મેં જેણે પૈસા લીધા હોય ભાઈ આ પાછા આપી દો. આ ધનોત પનોત કાઢી નાખે. આ મંદિરનો ગાવડીઓનો પૈસો છે. સરપંચને કીધું 5 મિનિટ લાઇટ બંધ કરો. પહેલાં તો ડીઓ કાઢી લેતા ને આપણે, ખબર છે ને વ્યવસ્થા જ હતી બધી. તે એને ડીઓ કાઢ્યો, લાઇટ બંધ કરીને પાછી લાઇટ આવી ને તો કોઈક તાહણો લઈ ગયું. પછી મારો બાટલો ફાટ્યો. મેં કીધું ભાઈ આ શું છે તમારો ગામમાં? આગળ એક વડીલ બેઠા હતા ને ભરતભાઈ. એ કે સાઈરામભાઈ હવે લાઇટ જાય ને તો તમારા પેટી તબલા હાચવજો. કા? મને કે અમારું ગામ ફાળો કર્યા જેવું છે નહીં. મેં કીધું કા? મને કે અનાથ આશ્રમ વાળા એકવાર ફાળો કરવા આવ્યા હતા ને તો એક ભાઈએ 2 છોકરા લખાવ્યા હતા અને એ પાછા મંદ બુદ્ધિના. કાંઈ કાઢ લેવા જેવું ન હોય. અમુક ગામમાં તો જાય ને. જ્યારે તમે તો આટલા વર્ષોથી આ કાર્યક્રમનો નિભાવો છો, ગાવડીઓને નિભાવો છો, એટલે બેટા બધું છે જ યુટ્યુબ પર. આ તો હું કામ ખોટી બેટરી પતાવો છો તમે? મને એ નથી સમજાતું. તમારા મોબાઈલમાં અને આ એક છે ને આમ બધાને મોબાઈલમાં મારું બધું યુટ્યુબ પર. હું કાંઈ ભાઈ નવું બોલું છું. 22 વર્ષથી મારો ભાઈબંધ છે. એનું એ છે ખાલી બજેટ વધ્યું છે. બાકી કાંઈ હરામ જો વધ્યું હોય તો આમાં થોડીક મારી ફાંદ નીકળી છે હમણાં વળી. બાકી હમણાં એક ભાઈ આવ્યો મને કે સાંઈરામભાઈનો બાબો છો ને? અરે મેં કે સાંઈરામ જ છું યાર. લે મને કે તું હજી કરસ આ બધું? આમ કરીને વિયો ગયો. બોલો એ એટલા વર્ષથી મને સાંભળ. મેં કીધું હજી આ બધું કરસ? મેં કીધું ભાઈ આ ટાલ પડી ગયા. પણ કે હા. અને જૈનો પાસે છે. જૈનોની વાત તો કહેવી પડે ને. બધા જૈન અને ખૂબ જૈનિઝમ મેં વાંચ્યું છે. ખૂબ મારા સાહેબને માસદજીના વાસક સાહેબ આખા માથા ઉપર પડ્યા છે. એટલે વાણિયા એટલે ભગવાનના ભાણિયા.
આ મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે હું એનો ગોર છું, શ્રીમાળી બ્રાહ્મણ છું, એટલે કાયદેસર જૈન મારા બધા યજમાન થાય. આપણે એના જુદા નહીં લઉં, ચિંતા ન કરતા કાંઈ. પણ એટલે મને જૈનોના કાર્યક્રમ મેં ખૂબ કર્યા છે. એટલે દાખલો કહી દઉં, વાણિયા અમારા ગામમાં દલીચંદ કાકા એક શેઠ હતા ને બનેલી ઘટના કહું તમને. આમ મોટા મુનિ, અને વર્ષોથી તમે કોઈ પણ વાર્તા જોજો એમાં એમ જ આવશે કે એક નગર મધ્યે એક શ્રીમંત શેઠ રહેતો હતો અને એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ ગરીબ બ્રાહ્મણ અને શ્રીમંત શેઠ, બરાબર. તમારે જો વાણિયો કોઈ દિવસ ગરીબ ન હોય, અને બ્રાહ્મણ કોઈ દિવસ અમીર ન હોય, આ બનેલી ઘટના. હવે તો પછી ગોઠવાઈ ગયું છે, પણ છતાંય કહેવાય તો એમ જ, અમારે રાખીએ તો અમે એમ જ કે ના ના બરાબર છે, એટલે નડે નહીં ગામ. નગર અદાનું કરી જાય એવાય પડ્યા છે, એટલે અમારે કહેવું તો એમ જ પડે. પણ મજાની વાત એ છે કે દલીચંદ કાકા બેઠા હતા ને એમાં એક જણો આવ્યો હોય કે એ દલીચંદ કાકા જય માતાજી, જય માતાજી. બોલ બોલ, શું છે? તો કે તમારા માટે ભીંડો આવ્યો, વાડી ઉગ્યો હતો ને તો ભર્યો ભર્યો કૂણો કૂણો ભીંડો. ભીંડો આ કોથળો મૂકી દે, અહીંયા દરવાજા પાસે જ મૂકી દે. એ કે પણ શેઠ નહીં, રહોડામાં નહીં, તું દરવાજા પાસે મૂકી દે, તું નીકળ. એટલે શેઠાણી અંદરથી બહાર નીકળ્યા. ઘર એક કોથળો ભરીને ભીંડો આપી ગયો ભાઈ, અને તમે એને ચાનું ન પૂછ્યું. એ કે તને ખબર ન પડે, ભીંડો વાયડો પડે. ભીંડો વાયડો પડે? પણ ભીંડો તો આ તો સિઝન છે અત્યારે, ને આ તો હારો કોણો કોણો ભીંડો કેવી રીતે વાયડો પડે? તો કે તને ખબર ન પડે, ભીંડો વાયડો પડે. ભીંડો બાઈને સમજાણું નહીં, શેઠાણીને સમજાણું નહીં. ઘટના સાંભળજો. અને પછી બપોર થયું, 3:30 4 વાગ્યા, રોંઢાનું ટાણું થયું ને 4 વાગે. જે ભીંડો દેવા આવ્યો હતો ને એ પોતે પાછો આવ્યો. એ કે શેઠ ઓલા એક દીકરીના લગ્ન છે ને તો 25,000 રૂપિયા ઉપાડ. ભીંડો ઉપાડ તું, ભીંડો ઉપાડ. શેઠાણીને બોલે જો આમ વાયડો પડે, આ ભીંડો 25,000માં પડે આપણને. 25,000નું આપણું મહિનાનું શાકભાજી ન હોય. એટલે એ વાણિયાના દીકરાને ખબર પડે, અહીંયા તકલીફ પડે, અહીંયા તકલીફ પડે, અહીંયા હલવાય. અમને પછી ખબર પડે બહુ હલવાણા, બહુ. ત્યાં તો ખાડામાં ઉતરી ગયા હોય. એટલે આપણે કહેવત છે ને, અગમ બુદ્ધિ વાણિયા, પચ્છમ બુદ્ધિ ભ્રમ, તરક બુદ્ધિ તુરકડો ને ઘૂસતો મારે ગમ. આ કાંઈ મારું બનાવેલું ઓઠું છે નહીં, કાઠિયાવાડનું ઓઠું છે. અગમ બુદ્ધિ વાણિયા, વાણિયાના દીકરાને પહેલાં ખબર પડે કે આ ધંધો ન કરાય, આમાં તકલીફ પડે. હા તમારે જો એટલે ધંધામાં તમે 1% છે. આખા ઇન્ડિયામાં પોપ્યુલેશન જૈનોનું 1% છે, પણ ભૂકા કાઢી નાખે એવી જમાવટ છે સાહેબ. એટલે એનો દાખલો કાપી દઉં. દલીચંદ કાકા, મારો પાડો એક જ ઘર અમારે વાણિયાનું હતું. મને હું નાનો, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. ખરેખર ખોટું નહીં બોલવું, બહુ નાનો હતો ત્યારે હું. અને મારા એકવાર લગ્ન થયેલા. જો મારા લગ્નની વાત આવશે ને એટલે આ કરુણ પીસ વગાડશે હંમેશા. ઠીક, એ નથી કરવી, રહેવા દે. પણ બાળપણમાં એ દલીચંદ કાકા સર્કસ આવ્યું ત્યારે ખબર છે ને, આપણે ઓલું મોટા મોટા રોયલ સર્કસ ને બધા ગામડે આવતા, અને સાચા બધા પ્રાણીઓ હતા. હવે તો એ બધું બંધ થઈ ગયું. પણ શેઠે મારી 5 રૂપિયાની ટિકિટ લીધી. મને કે હાલ બેટા, 5 રૂપિયાની તારી ટિકિટ આવી ગઈ છે ને આપણે પહેલી લાઈનમાં સર્કસ જો. હું તો રાજીનો રેડ યલો બ્લુ થઈ ગયો. મેં કીધું ક્યાં બાત, હાલો દાદા. મને કાકા પહેલાં આગળ બેહાડ્યો, પોતે બેઠા. 5 રૂપિયાનો ખેલ ને સર્કસનું બધા ખેલ આવ્યા. ત્યાં સુધી બધા ઓલો સિંહનો ખેલ આવ્યો ને તો દલીચંદ કાકાએ મારો હાથ પકડ્યો. મને કે બેટા આ ધંધો કરાય નહીં. કાં? મને કે જો આ સિંહ પાંજરામાંથી છટક્યો હોય ને તો પેલો પંજો 5 વાળાને જ મારે. ઓલા વાહે જે 2 રૂપિયાવાળા છે ને એ બચી જાય. મને કે હવે હું તો હજી નાનો, એટલે મેં કીધું દાદા એવું થોડું થાય. હજી હું બોલું. અને બનેલી સત્ય ઘટના વ્રતભાઈ કે કાંઈક રિંગ માસ્ટરથી ભૂલ થઈ અને સિંહ પાંજરામાંથી કાંઈક કોજાણે ખીજાણો હોય છે, ભગવાન જાણે એને કવરેજ નહીં આવતું હોય મોબાઈલનું, કાં તો ચૂંટણીમાં કોઈક હારી ગયું હોય છે. ભગવાન જાણે શેનો અટાણે માણસ શેનો ધોમ છે એ જ નથી સમજો. અને સિંહે દેકારો કર્યો અને સિંહ પાંજરામાંથી છટકી ગયો. પછી તો સાહેબ સર્કસવાળા ખેલ ન કરે એવા ખેલ ઓડિયન્સે કરી નાખ્યા. ડોશિયું જેટલી હતી ને ગામડાની બધી બજરની ડબ્યું હોતી હિંચકે ટીંગાઈ ગયા. એ રેવા દો, અમારે જીવવું છે. ભાભલા બધા તમે જુઓ તો ઈ ઠેઠ હિંચકે ટટકે ને હવે બહુ થાય ધબ ધબાટી 2000 માણસ અફરા તફરી મચી ગઈ. એવે ટાણે સાહેબ વિનાશ કાળે વાણિયાની બુદ્ધિ કેવી હાલે એનો તમે જોજો. દલીચંદ કાકાએ મારો હાથ પકડ્યો અને સિંહનું પાંજરું ખોલ્યું ને મને અંદર નાખ્યો સુરેશભાઈ, અને પોતે અંદર કર્યા અને અંદરથી દરવાજો કર્યો બંધ. મેં બાળ સહજ ભાવે કીધું, મેં કીધું દલીચંદ કાકા આ તો સિંહનું પાંજરું છે. દલીચંદ કાકા મને કે અહીંથી ભાગ્યો છે, અહીંયા નહીં આવે. આ વાણિયાની બુદ્ધિ. અને વાતે સાચી ને, સિંહ બધે જાય, અહીંયા પાંજરામાં તો આવવાનો જ નહોતો. અહીંથી ભાગ્યો, અહીંયા નહીં આવે. મને
બહાર સિંહ સલામત, આપણે અંદર સલામત બની. સલામતી તો શીખવી જ પડે હો સાહેબ. વાત જવા દો. અને વાત નીકળી નવકારની, તમે જેની શરૂઆત કરી સાહેબ, 2500 વર્ષથી ભગવાન મહાવીરે જૈન ફિલોસોફી આ ધરતીને આપી છે. વિચાર તો કરો. અને નવકારનો પેલો અર્થ થાય છે નમો હરિહંતાણમ. હરિ એટલે એનો એક અર્થ થાય દુશ્મન, એક અર્થ અરિહંતનું ભગવાનનું નામ તો છે જ, પણ આપણે દુશ્મનને પણ અરી કહીએ છીએ. અરિહંતાણમ ઇટ મીન્સ એનો અર્થ એવો થાય કે જેને દુશ્મન ન હોય એને મારા પહેલા નમસ્કાર છે. આવો એક અર્થ પણ થઈ શકે. જેનો દુશ્મન, આ પાલી ભાષામાં લખાયેલું છે મૂળ તો. અને નમો હરિહંતાણમ પછી બીજા નંબર ઉપર છે નમો સિદ્ધાણમ સાહેબ. એટલે જો તમારે કોઈ દુશ્મન ન હોય તો તમે સિદ્ધ કરતા પણ એક સ્ટેપ આગળ છો. આ સિદ્ધ વાત સાબિત કરે છે નવકાર. જીવનમાં અમારે કોઈ દુશ્મન નથી. એટલે પૂજ્ય મોરારી બાપુ એક સરસ વાત કરે કે 1000 મિત્રો રાખજો, 1000 મિત્રો ઓછા જીવનમાં અને એક દુશ્મન એ વધારે સાહેબ. પૂજ્ય બાપુનો શબ્દ. એકાદ દુશ્મન હોય ને એ માણસ હોય ન કે અરે ઓલા માણસ મને યાર મારી દુશ્મનાવ છે. તો નમો હરિહંતાણમ, કેટલાક જેને એક પણ દુશ્મન નથી આ જગતમાં એને પહેલા નમસ્કાર છે. નમો સિદ્ધાણમ, બીજા નંબર ઉપર સિદ્ધાણમ. પછી એમાં એક શબ્દ આવે સૌ પાવ પણાસણો. હવે આ પણાસણો શબ્દનો હું કદાચ આંગળી ઊંચી કરાવું તો જૈનો પણ બોલે છે એને ખબર નહીં હોય, કારણ કે આ અર્ધ માગધી શબ્દ છે. પણાસણોનો અર્થ થાય પ્રનાશ. હવે નાશની તમને ખબર હોય, આ રૂમાલને હળગાવી દો એટલે આનો નાશ થઈ જાય, આ હું તમે જાણીએ છીએ. પણ પ્રનાશ એટલે શું? તો કે એની જ્યાં સુધી રાખ જીવતી રહે ને ત્યાં સુધી આ રૂમાલ જીવતો કહેવાય. આ અર્ધમાગધી ભાષામાં લખેલા શબ્દનો અર્થ સાંભળજો. રૂમાલની રાખ જીવે છે ત્યાં સુધી રૂમાલ જીવે છે. હવે એ જ્યાં સુધી રાખ ઉડે ને છંટાઈ ન જાય ને ત્યાં સુધી એનો નાશ ન કહેવાય. એમ પણ સૌ પાવ પણાસણો, મારા બધા જ પાપનો પ્રનાશ થાય. આનો મતલબ કે એટલે જૈન ધર્મમાં પ્રતિક્રમણ છે. આખા દિવસમાં થયેલું નાનેમ નાના પાપને હે ભગવાન મિચ્છામે દુક્કડમ કરીને હું પ્રતિક્રમણ કરું છું, એટલે એ મારા સત્કર્મો થકી એનો પ્રનાશ થાય. એટલે ભલા માણસ આવી કોઈ ચેરિટી, આવું કોઈ ગૌશાળા, આવું કોઈ મંદિર બનતું હોય ત્યાં વાણિયાનો. અને ચોવિયાર છે જૈનો, હવે તો પાળે છે ઓછા, પણ 14 કલાક હોજરી ખાલી રહે ને એ વાણિયાનો દીકરો કોઈ દી માંદો પડે જ નહીં. હાજ પડ્યા પછી કોઈ દિવસ એના પેટમાં કાંઈ જાય નહીં. અને મેં તો એવા નજર વડીલો જોયા છે કે જેની હોજરી 14 કલાક ખાલી રહે એટલે વાણિયાનો દીકરો છે ને એ હોસ્પિટલમાં દર્દી તરીકે નહીં દાતા તરીકે ઊભો હોય છે. ભલા માણસ. એક તાલી તો બનતી છે જૈનોના દાન માટે. એક જ ટકો છે આખા હિન્દુસ્તાનમાં. એકેય વાણિયાનો દીકરો ઘરે પશુપાલન કરતો નથી. ઘીરે કોઈની ગાય નથી બાંધેલી, ક્યાંય બકરી નથી, ક્યાંય ભેંસ નથી. પણ એટલું તો ગૌરવ સાથે કહેવું પડે કે કચ્છની કે કાઠિયાવાડની કે કદાચ હિન્દુસ્તાનની જેટલી પણ ગૌશાળા હશે, પાંજરાપોળ હશે, જીવદયાના કાર્યમાં સૌથી પહેલું દાન એ જૈન સમાજનું આવે છે સાહેબ. એક બ્રાહ્મણ તરીકે હું વંદન કરું છું. મારે વંદન કરવાના હોય નહીં, પણ એના દાનને મારા વંદન છે. કારણ કે કોઈ એમ કહે ને કે વાણિયાની કુળદેવી નથી, તો હું એમ કહું છું કે જીવદયા છે ને એ વાણિયાની કુળદેવી છે. અહિંસા અને જીવદયા એ વાણિયાની કુળદેવી છે. અને હાવ અહીંથી આખા બિદડાને ગળે ઉતરે તો જ આ વાતને પડકારો દેજો કે સાહેબ નવકારમાંથી હજી તો આખા હિન્દુસ્તાને ખાલી નમો સ્વીકાર્યું છે. ભાઈઓ તથા બહેનો, સાહેબ તો એક તાલી તો બનતી હે બોસ આપણા વડાપ્રધાન માટે. વાત જવા દો. અમેરિકાથી આવ્યા ને પછી મને ટમકુડાનો ફોન આવ્યો. ટમકુડો ડોનાલ્ડ ટ્રમ્પ. મારે એના બાપુજી યારે વેગળ હારા સંબંધ, એટલે હું એને એ મને પેલેથી કાકા કહે. ટમકોડાનો બીજેથી ફોન આવ્યો મને કે તારા સાહેબ છે હો. મેં કીધું કેમ? પણ અરે મને કે મને એટલી વાર હાથમાં માર્યું ને કે મારે હળદર સોંપડવી પડી. મને કે અમેરિકાના પ્રમુખે કીધેલું. અને મેં કેમ? પણ મારા સાહેબ અરે મને કે મારા દેશમાં મને રજૂ કર્યો. આ નહીં સમજાય બધાને. આ મુંબઈ વાળા ઉપાડી લઈ ગયો. પણ ગુજરાતી છે ને ક્યાંય પાછા પડ્યા નથી. ખરેખર તમે જોઈ લ્યો. આખી દુનિયામાં બધે મેં કચ્છીઓ એવી જમાવટ કરી. અને કોઈ પણ ઘીરે દેશમાં દુનિયામાં મને તમે લઈ જાઓ, અહીંયા હું ઘર જોઈને કહી દઉં કે આ ઘર ગુજરાતીનું હોય છે. કારણ કે કપડાં બહાર હુકાતા હોય ને એટલે સમજી લેવો કે આપણો મેલા ટુવાલ ને 2-3 નેકપિન બહાર રખડતા હોય. એટલે અને આપણી પ્રજા છે ખરેખર થાકી ન હોય ને તોય હુઈ જાય. નથી સમજાણું હજી બધે સુધી પહોંચ્યું નથી. આપણે એકમાત્ર પ્રજા એવી છે થાય થોડીક વાર હુઈ જાય. અને એમાં અમારું રાજકોટ, એ તો બપોરે 1 થી 4 કૂતરાય હુઈ જાય છે. અનિલભાઈ સિરિયસલી કૂતરાય હુઈ જાય. ભિખારી ડુ નોટ ડિસ્ટર્બ નું બોર્ડ મારી દે અને કટોરો ઊંધો મૂકી દે. એટલે ગુજરાતીઓ તો ખરેખર
કોઈ પણ ગીરે ગુજરાતીઓ આખી દુનિયામાં ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે કે ઈમેલ મળી ગયો. મોબાઈલની શોધ ભલે ગમે એને કરી હોય, પણ આ મિસકોલની શોધ તો 100% ગુજરાતીએ જ કરી છે. અને જેટલા જુવાનિયા છે ને એ બધાને કહું છું કે સમયસર ગોઠવાઈ જાજો, કારણ કે 10-20 વર્ષમાં નકર આમાં એપ્લિકેશન આવી જવાની છે. લખી લેજો કે કન્યા જોવાની સિસ્ટમ જ નહીં રહે. કેવલ ઝડપ કરજે હો ને, નહીં તો 10 વર્ષમાં એવું થશે કે તમે ફોન કરશો ને ત્યાં કન્યા પોતે જ કહેશે મોબાઈલમાં, નમસ્કાર, જો તમે મારું માગું નાખવા માંગતા હોય તો મોબાઈલમાં 1 દબાવો. જો તમે મારા બાપુજી સાથે વાત કરવા માંગતા હોય તો મોબાઈલમાં 2 દબાવો. બધું ડાયરેક્ટ. ક્યાંય છોકરી જોવા જવાનું, ચેવડો ખાવા આવું કાંઈ આવશે જ નહીં. જમાનો ફાસ્ટ થઈ ગયો. જો તમે મારી પાછી આવેલું બેનનું માગું નાખવા માંગતા હોય તો 3 દબાવો. જો તમે મારી મમ્મી સાથે વાત કરવા માંગતા હોય તો 4 દબાવો. જો તમે બીજી વાર લગ્ન કરવા માંગતા હોય તો આગલા વાળાનું ગળું દબાવો. તાલી પાડો તો એકારે પાડો. બધા ઓપ્શન આવી જશે. અને ફોન આવી ગયા ને ગાંડા થઈ ગયા છે માણસો. લગભગ તમારે જો કર્યા જ રાખે. અને ગામડા સુધી પોગી ગયા. ઘણા નહીં તો રિંગટોન હોય, એક તો ચાઇનાનો મોબાઈલ હોય. ઓ બે વફા, અરે પણ શું છે, આપણે બેઠા હોય ક્યાં કરો, ઓ બે વફા સીધો ચાલુ જ થઈ જાય. અને 3 ઘર સુધી ભાઈ ને બે વફા, આને તને કોકે ના પાડી એમાં અમને હુવા દે ને ભાઈ, અમારું શું કામ લોહી પીવસ છે. એવી રિંગટોન આગળ રાખે. ઘણા તો રિંગટોન રાખે યાર, ઝેરી વાઇબ્રેટ ફોન હોય ને હંમેશા ખબર શું પડે છે. અને ઘણા તો ઘણા અમારા ઘરની બાજુમાં એક ભાઈ રહે છે, એ વાત કરે ને, લેન્ડલાઈન ફોન હતા ખબર છે ને, આપણે એક સમય આપણે છેલ્લી પેઢી છે લેન્ડલાઈન BSNL. બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે. BSNL નું આખું નામ થયું એ કોઈને ખબર નથી. બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે. અને પીપી ફોન હતા. અમારી ઘરની બાજુમાં અમારો પીપી ફોન હતો ને, અને પીપી ફોન હોય ને એને પાસે છોકરાઓને ક્રિકેટમાં દાવ વધારે આવતા. પેલો દાવ મેં લીધેલા દાવ છે. અમારે ફોન હતો ને એટલે આઉટ ન કરે તારે ઘરે ફોન આવશે તો કહેવા નહીં આવું. આ બધા નાના નાના સુખ તો આપણી પેઢીઓને મળ્યા જ નહીં હાવ. અને એમાં ફોન આવે રાત્રે 1:30. અમારા ઘરની સામે ટ્રાન્સપોર્ટવાળા ભાઈ હતા, તો એને રાત્રે 1:30 વાગે કે ભાઈ ફલાણા ભાઈને બોલાવી દો ને. એટલે એ ભાઈ આવે, અમે બધા સૂતા હોય નાના 10માં હું ભણતો, અને એ ભાઈ આવે, હલો બિહારમાં ટાયર ફાટ્યું. ત્યાં તો અમારું કુટુંબ આખું બેઠું થઈ જાય. એને એમ છે કે બિહાર ઠેઠ ફોન આવ્યો છે, એટલું જોરથી બોલું તો જ અવાજ પોગે ને. હવે આને કોણ સમજાવે સાંભળા. અને પછી પાછો મજાની વાત વિમલ કે એનો ફોન પૂરો થઈ જાય પછી મારા બાપુજી જાગી ગયા હોય, અમે બધા બેઠા હોય, અમે 3 ભાઈઓ બધાને અમને શું કે અમે બધા શિક્ષકો માસ્તર. એને ટ્રાન્સપોર્ટ નહોતો તો છે કાંઈ તમારે ચિંતા. એટલે ભાઈ તારું ટાયર ફાટે એમાં અમને શું કામ કખલાવસ તો? તમારે છે કાંઈ ચિંતા? અમારે ટાયર ફાટે અટાણે 1500 રૂપિયા પોગાડવાના, કેવી રીતે પોગાડવા કયો? હવે અમે તો આ ફોન નંબર રાખ્યો એ જ વાંક ને અમારો. કીધું ભાઈ અમને હું કામ ઘગલાવે? અમુક માણસો બીજાને ઘગલાવ્યા જ કરે કારણ વગરના. તમે જોવા. અને અહીં બીદડામાં 135 નો માવો ખાતો કહેતો હોય મોદીનું હાલશે નહીં, તું પડ્યો રે ને સાનો મુનો મોદી વાળા. મોદીને હું કેમ કરવું એ બધી ખબર, પણ અહીંયા બીદડામાં બેઠો બેઠો સલાહ દેતો જાય. હા પડ્યા એને એમ છે કે આખું ગામ હું કહું ને એમ જ હાલે. એટલે ફરીને તમને કહું છું કે શ્વાન છે ને એ કૂતરું છે, એ ગાડાની હેઠે હાલું જતું હોય, અને ગાડાને એ કૂતરાને એમ કે આખું ગાડું મારે લીધે હાલે. આવા વેમમાં કોઈ દું ન રહેવું. રાવણ જેવો રાવણ, જેના ઢોલિયા 9 ગ્રહ બાંધેલા હતા. સવારના પોરમાં ઇન્દ્ર મહારાજ પૂછે કે કઈ બાજુ? આ બાજુ. આજે વરુણને જવાનું છે. અને ત્યારે ભલા માણસ વરુણથી એ દિશામાં જવાય, નકર ન જવાય. એવો રાવણ જેવો રાવણ. રામાયણ આપણને શીખવાડે છે શું સાહેબ? આપણે તો આપણા ગ્રંથોમાંથી જ શીખવાનું ભૂલી ગયા. આપણી કઠણાઈ તો જો આપણને બહારની બધી વસ્તુ સારી લાગે છે. આપણી વાતોમાં જીવન શિક્ષણની વાતો હતી. શૂર્પણખા આ 9 ગ્રહ જેને ઢોલીએ બંધાયેલા હોય સાહેબ, એના ઘરમાં હું બગીચો નહીં હોય તો શૂર્પણખા હાલતી ચિત્રકૂટ સુધી ગઈ હોય. વિચારવા જેવો મુદ્દો છે. 9 ગ્રહ જેને ઢોલી, જ્યાં હોનાની લંકા હોય ત્યાં એક બગીચો ન હોય કે શૂર્પણખા બગીચો જોવા માટે છેટ આવે અહીંયા અશોકવાડ ચિત્રકૂટ સુધી. આવું તો કેવી રીતે શક્ય છે સાહેબ? પણ એ આવી અને લક્ષ્મણજી એનું નાક કાપ્યું. રામે એનું અપમાન કર્યું, લક્ષ્મણે નાક કાપ્યું. આ મારા ને તમારી જુવાન દીકરીઓને એક સલાહ હતી કે પોતાના ઘરના બગીચા છોડીને કોકના બગીચે ભટકવા જાય ને એના નાક કપાય. દોસ્ત આ સમાચાર, આ એક સંદેશો એમાંથી રામાયણ થઈ સાહેબ. મારો કહેવાનો મુદ્દો એ છે
આપણી કઠણાઈ છે. બરાબર આખે આખું રાઘવને રાવણની હત્યા થઈ જાય અને બીજા દિવસે વિભીષણને તિલક કરીને નીકળી જવાનું હોય ત્યારે એક વાનરે હળવેક દિન જાનકીને પ્રશ્ન પૂછેલો. લખનલાલજી બેઠા છે, હનુમાનજી બેઠા. માં એક સવાલ પૂછું તો પૂછે ને બેઠા. તો કે માં 14 વર્ષની વાત વનવાસની હતી તો રામને હતી ને? તો કે હા રામને હતી. તમને તો નહોતું ને કીધું? કઈ કહીએ કે સીતાએ પણ જવાનું? તો કે ના ના મને નહોતું કીધું. તો તમે શું કામ નીકળ્યા? વાનરે બિચારાએ સહજ પ્રશ્ન પૂછ્યો, જો તમે નીકળ્યા ન હોત તો આ કાંઈ ડખો જ ન થાત. સેતુ બંધ આ બાવડા રહી ગયા, યુદ્ધ કરીને હજારો ભીષણ રક્તપાત થયો, આટલી બધી માથાકૂટ, ભગવાનને તકલીફ પડી. તમે જો ઘીરે રહ્યા હોત તો આટલું વાનરે પૂછ્યું ને માં જાનકીએ હસીને ખડખડાટ બધા હસી પડ્યા. અને પછી માં જાનકીએ એનો જવાબ આપ્યો છે કે બેટા તારી વાત હાવ સાચી, મને તો ખુદ કૌશલ્યાએ રોકી, ખુદ કઈ બધ ભરીને મને કહે છે કે ન જા જાનકી, રામને વનવાસ છે, તમારો તો પગ કોમળ છે, તમે નથી મિથિલામાં પગ ધૂળવાળો થવા દીધો. અને રાજ રાણી તરીકે નહીં, સામાન્ય વ્યક્તિ તરીકે 14 વર્ષ ઉઘાડા પગે રખડવાનું તમે નહીં સહન કરી શકો. અને છતાંય હું એટલે નીકળી ગઈ કે 4 મંગળ વર્તીને હું રામ હારે આવ્યો તો આ દેશની બીજી પતિવ્રતા નારીઓને ખોટો સંદેશો ન જાય કે જેનો ધણી જંગલમાં ભટકતો હોય ને એની પત્નીથી મહેલમાં સૂતું ન રહેવાય. સાહેબ મારા રામ જ્યાં હોય ત્યાં મારી અયોધ્યા હોય. મારી અયોધ્યા કાંઈ આ 4 બંગલામાં, આ કાંઈ આ મહેલમાં કે આ ઈંટની દિવાલોમાં રાજમહેલમાં નથી. મારો રામ જ્યાં હોય ત્યાં મારી અયોધ્યા હોય. આ સંદેશો સાહેબ એ જીવી બતાવ્યો. એટલે આપણે રામ નામ રાખીએ. જો કોકનું સીતા નામ રાખીએ. કોઈએ રાવણ રાખ્યું? 10,000 વર્ષ જૂનું નામ છે ને. કોઈ એમ કહ્યું દીકરાનું નામ રાવણ રાખ્યું. આવો કોઈ મળે તો કહેજો, આપણે એનું સન્માન કરવું જાહેર. સાહેબ નામ એટલે કહેવાનો અર્થ. રાવણે પૂછ્યું ને કે હારી કેમ ગયો? એટલે મરતા રામે પૂછ્યું કે આ કેમ હારી ગયો? તો આટલું બધું તાકાત વાળો હતો ને, હારી કેમ ગયો? ત્યારે મરતા સાહેબ રાવણે જે કીધેલું એ વાત અહીં બેઠેલા પરિવારો તૂટતા જાય છે. સમૂહ પરિવારો, 2 ભાઈઓ ભેગા નથી રહેતા. ત્યારે રાવણે મરતા કીધેલું કે હારી ગયો એમાં તમારું સામર્થ્ય તો હતું જ ભગવાન, તમે બ્રહ્મ છો એ મને ખબર જ હતી, પણ મારો ભાઈ મારી હારે નો રહ્યો ને તમારો ભાઈ તમારી હારે રહ્યો ને એટલે તમે જીતી ગયા. હું હારી ગયો ભલા માણસ. આ શીખવાડે રામાયણ. તમારા બાપથી મોટો કોઈ તમારો સલાહકાર ન હોય, યાદ રાખજો. તમારા ભાઈથી મોટો કોઈ તમારો ભાગીદાર ન હોય, યાદ રાખજો. તમારી પત્નીથી સારી કોઈ તમારી મિત્ર ન હોય, યાદ રાખજો. તમારી દીકરીથી હારી તમારી શુભચિંતક કોઈ હારી ન હોય. અને તમારા ભાઈબંધથી હારો ભલા માણસ તમને ચાહવા વાળો, તમારી માટે ઊભો રહેવા વાળો કોઈ ન હોય. દોસ્તો